ઘટના છે તારીખ 23 ફેબ્રુઆરી 2020ની, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવ્યા હતા અને એ દિવસે ઘટના ઘટે છે. અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર રાજાની 4 લોકો ઘાતકી રીતે હત્યા કરે છે. અને હવે મામલો કોર્ટ સુધી પહોંચ્યો અને કોર્ટે એવો હુકમ આપ્યો કે જેમાં સાક્ષી પોતે ફરી ગયો હતો, છતાં અદાલતે 4 આરોપીઓને આજીવન કારાવાસની સજા કરી છે. તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત છે તારીખ 23 ફેબ્રુઆરી 2020નો દિવસ. કોરોના પાપા પગલી કરી ગુજરાતમાં આવી રહ્યો હતો ત્યારે આપણે નમસ્તેનો પ્રોગ્રામ યોજ્યો, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. સ્વાભાવિક છે, જ્યારે અમેરિકાના પ્રમુખ અમદાવાદની મુલાકાતે હોય ત્યારે અમદાવાદ પોલીસ એલર્ટ ઉપર હતી, બંદોબસ્તમાં હતી. અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર રાજા પણ તે દિવસે બંદોબસ્તમાં હતો. બંદોબસ્ત પૂર્ણ થતાં ટ્રમ્પ સાહેબ વિમાનમાં બેસી પાછા પોતાના વતન જતા રવિન્દ્ર પોતાના ઘરે જવા નીકળ્યો. આ દરમિયાન તેને રસ્તામાં તેનો મિત્ર ધવલ મારવાડી મળે છે અને ધવલ મારવાડી અને અનિલને ઈચ્છા થાય છે કે ચાલો આજે કંઈક બહાર જમીએ. એટલે અમદાવાદના ચમનપુરા વિસ્તારની અંદર રવિન્દ્ર અને ધવલ પહોંચે છે અને એક ઈંડાની લારી ઉપર તેઓ નાસ્તો કરી રહ્યા હોય છે. ત્યારે ત્યાં 3 થી 4 યુવકો આવે છે. રવિન્દ્ર પોલીસવાળો છે એટલે તેને સમજાય છે કે કંઈક ગડબડ છે, કારણ કે આ 4 પૈકી એક વ્યક્તિનું જે શર્ટ હતું તે થોડુંક ઊંચું દેખાતું હતું. તેને અંદાજ આવી ગયો કે આ જે માણસ છે એના પેન્ટના નેફામાં કોઈક વસ્તુ સંતાડેલી છે. એટલે રવિન્દ્ર આ 4 પૈકી એક વ્યક્તિ જે શંકાસ્પદ હતી તેને પોતાનો પરિચય આપતા કહે છે, હું પોલીસવાળો છું, તારા પેન્ટમાં શું છે? પેલો માણસ થોડુંક ગુસ્સામાં આવી જાય છે, કારણ કે એ પણ ત્યાંનો ડોન હતો, પણ રવિન્દ્રને ખબર નહોતી આ માણસ કોણ છે. રવિન્દ્ર જરા પણ વિચાર કરે તે પહેલાં પેલો માણસ પોતાના પેન્ટમાંથી ચાકુ કાઢે છે અને રવિન્દ્ર સામે ધરે છે. રવિન્દ્ર ડરે તેવો નહોતો, કારણ કે રવિન્દ્ર પોલીસની તાલીમ લઈને આવ્યો હતો. તે તેને પડકારે છે અને કહે છે તારી સામે કાર્યવાહી થશે. આટલું જ સાંભળતા પેલો માણસ રવિન્દ્ર ઉપર એક પછી એક ઘા મારવાની શરૂઆત કરે છે. ત્યારે રવિન્દ્રની સાથે રહેલો તેનો મિત્ર ધવલ ત્યાં પહોંચે છે. ધવલ તેને બચાવવાનો પ્રયત્ન કરે છે, પણ જેના હાથમાં ચાકુ હતું તેની મદદે બીજા 3 લોકો આવે છે અને તે ધવલને હડસેલે છે, જેમાં ધવલને ચાકુ પણ વાગે છે. પણ પેલા 3 લોકો રવિન્દ્રને પકડી રાખે છે અને એ ચોથો માણસ એક પછી એક ઘા મારે છે અને માર્યા પછી લોકો દોડી આવતા આ 4 લોકો ત્યાંથી ફરાર થઈ જાય છે. રવિન્દ્ર ત્યાં લોહીના ખાબોચિયામાં પડી જાય છે. તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી અને એમ્બ્યુલન્સ પહોંચે છે. કોઈકે રવિન્દ્રના પરિવારને જાણ કરી અને ધવલ જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચે છે રવિન્દ્રને લઈને, ત્યારે ડૉક્ટર તેને મૃત જાહેર કરે છે. ધવલના હાથમાં પણ ચાકુ વાગ્યું હતું, એટલે તેની સારવાર કરવામાં આવે છે. અમદાવાદ માટે મોટી ઘટના એટલા માટે હતી કે જ્યારે પોલીસ કાયદો અને વ્યવસ્થાના બળગા ફૂંકી રહી હતી ત્યારે એક પોલીસ કોન્સ્ટેબલની જાહેરમાં હત્યા થાય છે. આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે અને AK પટેલ આ મામલે તપાસનો દોર શરૂ કરે છે. પણ સૌથી અગત્યનું એવું હતું કે આરોપી કોણ હતા તેની કોઈને ખબર નહોતી. ત્યાં ઈંડાની લારી ચલાવતા શોકેત અલીની પણ પૂછપરછ થાય છે. તે એટલું જ કહે છે કે આ લોકો અહીંના સ્થાનિક હોવાનું મને લાગે છે, પણ તેમના નામની મને ખબર નથી. બનાવની ગંભીરતા જોતા અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશનર AK સિંઘ આખા મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપે છે અને ક્રાઇમ બ્રાન્ચના ACP ભગીરથસિંહ ગોહિલ આખી તપાસનો દોર સંભાળે છે. સૌથી અગત્યનું એવું હતું કે હવે આ આરોપી કોણ છે તેને શોધવાના હતા. એટલે પોતાની ટીમમાં રહેલા કર્મચારીઓ અને સબ ઇન્સ્પેક્ટરોને તેઓ અમદાવાદમાં વિખરાઈ જવાનું કહે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેદાનમાં આવે છે, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે અને પોલીસને ખબર પડે છે કે આ હત્યાને અંજામ આપનાર બીજું કોઈ નહીં
પણ અસારવા વિસ્તારની કુખ્યાત ચાઇના ગેંગ છે. ચાઇના ગેંગને શોધવા માટે કવાયત શરૂ થાય છે અને પોલીસને બહુ જલ્દી સફળતા મળે છે અને ચાઇના ગેંગના આરોપી ગોવિંદ પટની, સની પટણી, વિજય પટની અને પરેશ પટનીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઝડપી લે છે. પણ જ્યારે આરોપી ઝડપાય છે ત્યારે કોરોના પીક ઉપર પહોંચી ગયો હતો. આરોપીના રિમાન્ડ લેવામાં આવે છે અને આરોપીને જેલમાં મોકલી આપવામાં આવે છે. આ એવો વિકટ સમય હતો જ્યારે અદાલતો પણ બંધ હતી. આ સ્થિતિની અંદર ક્રાઇમ બ્રાન્ચે કામ કરવાનું હતું. પણ એસીપી ભગીરથસિંહ ગોહિલ અદાલતનો ખાસ સમય લે છે, અદાલતને વિનંતી કરે છે, અમદાવાદ કલેક્ટર સાથે વાત કરે છે અને પછી જેલમાં રહેલા આરોપીઓની ઓળખ પરેડની પ્રક્રિયા જેલમાં પૂરી કરવામાં આવે છે, જેમાં ઈંડાની લારીવાળો શૌકત અલી અને બીજા સાક્ષીઓ જેમણે આ હત્યાને જોઈ હતી એ બધા જ આરોપીઓને ઓળખી બતાડે છે. આમ પોલીસ પાસે એક મજબૂત પુરાવો આવ્યો હતો. પરંતુ આ ઘટના ગંભીર હતી એટલે સરકારે ખાસ સરકારી વકીલ તરીકે આ કેસ માટે જાણીતા એડવોકેટ ચેતન શાહની નિયુક્તિ કરી હતી. આ મામલાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે આખી ઘટનામાં નાટકીય વળાંક એવો આવે છે કે જેલમાં રહેલા આરોપીઓ અદાલતમાં જામીન મૂકે છે અને જ્યારે જામીન અરજીની સુનાવણી થાય છે ત્યારે આરોપીના વકીલ પૈકી એક આરોપીના વકીલ પરેશ પટનીના વકીલે એક ઓડિયો વિડીયો અદાલત સામે મૂક્યો અને જોતા અદાલત ચોંકી જાય છે. કારણ કે એ વિડીયો હતો આ કેસના મહત્ત્વના સાક્ષી અને રવિન્દ્રના મિત્ર ધવલ મારવાડીનો. આ વિડીયોમાં એવું હતું કે આરોપીઓએ ધવલ મારવાડી સાથે ગોઠવણ કરી હતી અને કહ્યું હતું કે ટ્રાયલ દરમિયાન તારે હોસ્ટાઇલ થઈ જવાનું છે, એટલે કે તારું નિવેદન ફેરવી તોડવાનું છે અને તારે આરોપીઓને નથી ઓળખવાના. તે માટે તને 2 લાખ રૂપિયા આપવામાં આવશે અને એડવાન્સમાં 50,000 રૂપિયા આપીએ છે. આ આરોપીની મૂર્ખતા હતી કારણ કે આરોપી આખી ઘટનાનો વિડીયો બનાવે છે જેમાં ધવલ પૈસા લેતો દેખાય છે. આમ વિડીયો પાછો અદાલતમાં રજૂ થયો. અદાલત અને ક્રાઇમ બ્રાન્ચ ચોકી એટલા માટે જાય છે કારણ કે આખા કેસની અંદર ધવલ મારવાડી મહત્વનો સાક્ષી હતો અને અદાલતને સમજાય છે કે પૈસા લઈ સાક્ષીને તોડવાનો પ્રયત્ન થયો છે. એટલે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આદેશ આપવામાં આવે છે કે ધવલ મારવાડીને સાક્ષીમાંથી પડતો મૂકી તેની સામે હવે ગુનો નોંધવામાં આવે. એટલે ધવલ મારવાડી સામે ગુનો નોંધવામાં આવે છે. તાજેતરમાં આ કેસની ટ્રાયલ ચાલી ગઈ અને અદાલતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રજૂ કરેલા પુરાવા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રજૂ કરેલા સાક્ષીઓ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જેલમાં કરાવેલી ઓળખ પરેડ વગેરે તમામ પુરાવાઓ જોયા અને આખા કેસને મજબૂત રીતે રજૂ કરનાર સરકારી વકીલ ચેતન શાહની દલીલોને ગ્રાહ્ય રાખી આ તમામ આરોપીઓને એટલે કે ચાઇના ગેંગના આરોપીઓ ગોવિંદ પટની, સની પટની, વિજય પટની અને પરેશ પટનીને આજીવન કારાવાસની સજા આપી. પણ આખી ઘટનામાં મહત્વનું એવું છે કે જે ધવલ પોતાના મિત્ર સાથે જમવા જાય છે તે પોતાની મિત્રતા 2 લાખ રૂપિયામાં વેચે છે અને પેલો શૌકત ઈંડાની લારીવાળો જેને ખબર પણ નથી આ મરનારો પોલીસવાળો છે, તેનો ધર્મ પણ જુદો છે, છતાં તે અદાલતમાં આવી પોતાની મજબૂત જુબાની આપે છે આ આરોપીઓને સજા સુધી પહોંચાડવા. આવા અનેક શૌકત આ કેસમાં મહત્વના સાબિત થયા. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન એસીપી ભગીરથસિંહ ગોહિલ અને તેમની ટીમની મહેનત પણ કામે લાગી અને સરકારી વકીલ ચેતન શાહે જે અદ્ભુત રીતે આખા પુરાવા મજબૂત રીતે રજૂ કર્યા, જેના કારણે આ આરોપીઓ હવે જેલમાં છે અને આજીવન કારાવાસ થઈ છે. આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. મને અને મારા સાથી સોનુને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને